मस्त मजानो जो मित्रों तमे दरियानो सीन है જોઈ શકતા છો તમે જો તમે મસ્તારામ ધારે જો હનુમાન દાદાનું મંદિર છે અને સામે બીજું પણ મંદિર અત્યારે બની રહ્યું છે જો અહીંયા મસ્તારામ બાપુની સમાધિ ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે ત્યાં અને આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે હાલ અત્યારે તો તમે આવો ને મસ્તારામ ધારે તો કરીને આવજો ખોડિયાર માતાજીના દર્શન જો આ બાજુ જોઈ તો મિત્રો જો કેવો મસ્ત એટલે મસ્ત। तो हेलो गाइस बैक टू माय यूट्यूब चैनल केम छो बधा मजामां स्वागत छे तमारुं चेपल लाइफस्टाइल व्लॉग में। तो मित्रों आज छे ने आपणे मस्त मजाना आव्या था गोपनाथ अने अहींया छे ने मित्रों दरियानी अंदर आपणे रखड़ी छे तो चालो तमने फूल डिटेल माहिती साथे तमने बधो व्यू बतावुं तो बने रहेजो आपणा व्लॉग में कंटिन्यू। मस्त मजानो जो मित्रों तमे दरियानो सीन छे जोई शकता छो तमे सनसेट जग्या जोवो माणसो 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 भाई अने सामेनी बाजू तमे जोई शकता छो टंडलियो देखाई रह्यो छे मित्रों अने आ बाजू आपणे અને આપણું ફ્રેન્ડલી ગ્રુપ સર્કલ તમને બતાવું તો મિત્રો જોઈ રાખજો આપણો કન્ટિન્યુ વ્લોગ જો આપણે ફ્રેન્ડલી ગ્રુપ સર્કલ આ ભાઈબંધો આપણી સાથે આવેલા છે અને સામેની બાજુ દેખાય છે જો સીધું સીધું મહાદેવનું મંદિર છે મિત્રો। બાકી તો હજી હું તમને કન્ટિન્યુ અમારા ભાઈબંધો શું શું વસ્તુ કરે છે ને શું શું એ ક્યાં ક્યાં જાય છે એ તમને બધું કન્ટિન્યુ બતાવવાનો છું તો બન્યા રહેજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો। તો ચાલો હવે આપણે ભાઈબંધો પાસે જઈને બધા ઇન્ટરવ્યૂ લઈ અને શું શું કરવાનું છે એ બધું તમને બતાવું તો જો અહીંયા મિત્રો જો આપણા ભાઈબંધ બધા કૂદકૂતાનું કામ કરી રહ્યા છે જો ફોટા શૂટ કરવા છે એટલે એ ભાઈબંધો બધા ફોટા શૂટ કરે છે ને આ બાજુ જુઓ તો કન્ટેન્ટ તમે જો કા સનસેટ વ્યૂ કાંઈ ઘટે જ નહીં ગોપનાથ મહાદેવ અહીંયા જુઓ તમે માણસોની ભીડ કાંઈ ઘટે નહીં અને આ બાજુ મિત્રો આપણે સહી કારણ કે આપણા ભાઈબંધો એની રીતે મસ્તી કરી રહ્યા છે ને આપણે આપણી રીતે મોજ કારણ કે આપણે વ્લોગિંગ ઉતારવાનું હોય છે એટલે આપણે કન્ટિન્યુ આપણે વ્લોગમાં જ ધ્યાન દેવાનું હોય છે કારણ કે આપણે હે ને ભાઈબંધો હારે થોડું થોડું આમ મસ્તી મોજ મસ્તી કરતી રહેવાની હોય છે અને એની સાથે આપણે એને વ્લોગમાં પણ ધ્યાન દેવું પડે કારણ કે આપણે કન્ટિન્યુ વ્લોગ લાવવો પડે તો છે ને આપણે તો આવ્યા હતા જે દરિયાની અંદર છે તમને માથે જઈને નાલો પણ તમને વ્યૂ બતાવવાનો તો જુઓ મિત્રો તમે આ આપણે ગોપનાથનો નજારો અહીંયાનો કાંઈ ઘટે નહીં અને સામે જુઓ તમે ગોપનાથ મહાદેવ દાદા અને અહીંયા આપણા ભાઈબંધ ફોજ આપી રહ્યો છે એની રીતે કાંઈ વાંધો નહીં આપા જો કન્ટિન્યુ એની રીતે ફોજ અને જુઓ તમે અહીંયા આપણા ભાઈબંધો એ એનું કામ કરી રહ્યા છે એ તો એના મારા ભાઈ ફોટા પાડવામાંથી નવરા જ નથી પડતા અને આ બાજુ જો ટંડલિયો કહેવાય ને હા ભાઈ ટંડલિયો જ કહેવાય એ ટંડલિયો ને આ બાજુ જોવા કંઈક આવો વ્યૂ છે જે પાણી આવ્યા નથી પાણી આઘાત છે ને અહીંયા આપણે ઊભા થઈને જુઓ તમે આપણી પાછળ તમે ફૂલ એન્જોય છે મિત્રો અને બધા સનસેટમાં મોજ કરી રહ્યા છે તો છે મહાદેવને તો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે હે ને ક્યાં જવાનું છે મસ્તારામ ધારા જવાની વાતચીત કરે છે ભાઈબંધો તો આ બધા ભાઈબંધો છે એ મસ્તારામ જવાની વાત કરે પણ તો જો મસ્તારામ ધારે જઈએ તો ત્યાંથી પણ તમને વ્યૂ બતાવીશ તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં તો ચાલો હવે હે ને આપણે જો અહીંયા આવ્યા હતા જો અહીંયા કંઈક આવું બધું લોકેશન મળ્યું છે આપણે જોવા માટે તો અહીંયા છે ને મિત્રો આપણે મસ્ત મજાના ભાઈબંધો જો એક જ ધારા કન્ટિન્યુ હાલા જાય છે અને આપણે કેવી ઉભારો પણ ઊભો રહેવાનું નામ જ નથી લેતા મિત્રો જો તો ચાલો મિત્રો હવે પણ આપણે પણ ભાઈઓ સાથે હાલા જઈને આપણે ત્યાંથી એક શૂટ લેવાનું બાકી છે તો ભાઈ સાથે આપણે એક ફોટો પાડવાનો છે તો નાલો વ્યૂ પણ તમને બતાવું તો જોઈ રાખો વિડીયો આપણો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો ઓકે। હવે મિત્રો આપણે છે ને અહીંથી ભાગવાનું છે આપણે જવાનું છે મસ્તારામ ધારા જો ઓકે તો ચાલો મિત્રો હવે છે ને આપણે ત્યાં જવાનું છે ખબર નથી ગમે ના જઈએ ત્યાંથી તમને વ્યૂ બતાવીશ તો જોઈ રાખજો આપણો વ્લોગ કન્ટિન્યુ જો અહીંયા તો આમ છે મિત્રો તો કાંઈ વાંધો નહીં આપણે અત્યારે જવાનું છે જો અહીંયા બલજી પાર્કનું પુતરું છે બહુ મજા આવે ચાલો મિત્રો હવે છે ને ફટાફટ આપણે ત્યાં જઈશું ત્યાંથી તમને વ્યૂ બતાવી તો બની રહેજો તો મિત્રો હવે આપણે જવાનું છે મસ્તારામ ધારા કા ચામુંડમાના દર્શન કરવા ઊંચા કોટડા તો આપણો બ્લોગ હવે કઈ ઠેકાણે જઈએ તમને નાનો વ્યૂ બતાવી તો ઓકે અત્યારે વરસાદ ચાલુ છે મિત્રો અત્યારે મસ્તારામ ધારા પહોંચવાની તૈયારીમાં જુઓ તમે ધજા દેખાઈ છે પબ્લિક તો હું યાર આવે તો અત્યારે આપણે મિત્રો મસ્તારામ ધારા આવીએ છીએ બાપાના મસ્ત મજાના દર્શન કરવાના છે તો ચાલો આપણે જઈએ સીધા મસ્તારામ ધારા વિશે
चोली के पीछे क्या તો મિત્રો આપણે મસ્ત મજાના બાપાના દર્શન કરી લીધા છે ને હવે છે ને આપણે ફ્રેન્ડલી ગ્રુપમાં ઊભા રહી ગયા છે તો ફાઇનલ મિત્રો અત્યારે જો ભાઈબંધો ઊભા છે ને આપણે પાછળ છે મિત્રો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં હજી તમને આગળ જઈને બતાવવાનો જ છું કે શું શું કાર્ય ચાલુ છે એ ચાલો શિવલિંગ છે મિત્રો જોઈ શકો છો તમે અહીં નંદી મહારાજ પણ છે અને જો સાક્ષાત મહાદેવ છે મિત્રો તો દર્શન કરી લેજો તમે પણ તો આપણે છે ને મિત્રો નંદી મહારાજના દર્શન કરી લીધા અને સાથે મહાદેવ ભગવાનના પણ દર્શન કરી લીધા છે તો બન્યા રહેજો કન્ટિન્યુ આપણા વ્લોગ પ્રસાદી રૂપે હજી આવી જાઓ દાદા તો જો અહીંયા પ્રસાદી રૂપે આપણે છે ને કેળા લઈ લીધા છે તો ચાલો મિત્રો કેળા અત્યારે પ્રસાદી રૂપે આપણે ખાવાનું છે ચાલો મસ્ત મજાની અત્યારે મિત્રો આપણે કેળા પ્રસાદી રૂપે કેળું લઈ લીધું છે તો હાલો હવે પ્રસાદી લઈ લઈએ આપણે અને હવે જવાનું છે આપણે ત્યાં ખબર છે ઊંચા કોટડા સાઉન્ડમાં દર્શન કરવા માટે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં જો આપણે આવી ગયા છીએ આપણે ખોડિયારમાંના દર્શન કરીને બહાર ભેખાડ જોવા મસ્તારામ ધારે જુઓ તમે આવું બધું છે મિત્રો અહીંયા જો આવી કંઈક ભેખાડ છે મિત્રો અને આપણે આવી ગયા છીએ અત્યારે તો ચાલો હે ને આપણે નીચે જઈને ચાલો તમને નજારો બહુ સંચાર બતાવું તો બન્યા રહેજો આપણા વ્લોગમાં અત્યારે આપણે મસ્ત મજાના આવી ગયા છીએ મસ્તારામ ધારે અહીંયાથી આપણે છે મિત્રો ફોટાશૂટ કરવાના છે બહુ સુંદર સુંદર તો આપણી અહીંયા ગેંગ ગાઈ રહી છે જો આ છે આપણા ગેંગના લીડર જુઓ તમે હા ભાઈ જો અને અહીંયા જો બધા આપણા ભાઈબંધો રહી રહ્યા છે તો પાણીનો અવાજ આવતો છે મિત્રો તમને અવાજ તો નહીં આવતો હોય કાંઈ વાંધો નહીં તો જોઈ રાખજો લો અને જોવા તમે અહીંયા પથ્થર તો જોવા તમે જુઓ પથ્થર કેવા છે આમ બાકી છે ને બાકી નજારો જોયેલા એક નંબર ઓ ભાઈ કાંઈ ઘટે જ નહીં લોકેશન બહુ જોરદાર છે મિત્રો તમારે ફરવા આવવું હોય તો આવી જજો અહીંયા જોવા હા સુંદર સુંદર બહુ એટલે મજાને મજા જ છે મિત્રો તો એકવાર જરૂર ને જરૂર આવજો અહીંયા અને ફૂલ મોજ કરી છીએ અમે તો તમારે મોજ કરી તો પહોંચી જજો મસ્તારામ ધારા વાંદરું એટલું જ નહીં બેસતું આ ફૂલ એન્જોય મિત્રો અને શું કહેવું મિત્રો સબસ્ક્રાઈબ કરીને આવજો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે યુઝફુલ વિડીયો તમને બતાવતો જ રહીશ
અહીંનું લોકેશન તમે જુઓ, કાંઈ ઘટે જ ને અલગ પ્રકારનું તમને જોવા મળ્યું હોય છે. જોવા તમે આ માણસો તમે. તો હાલો મિત્રો છે ને, હવે આપણે આપણો ભાઈ પણ બોલાવી રહ્યો છે, તો આપણે ભાગવાનું છે. તો હવે આપણે કાંઈ દેર નહીં કરવી અને ફટાફટ હવે આપણે જવાનું છે શ્રાવણમાના દર્શન કરવા માટે કોટડા. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં મિત્રો. તો ચાલો અહીંથી હવે સીધા છે ને આપણે કોટડા સાઈડ જવાનું છે. તો બન્યા રહો ગાઈસ. હાલો કોટડા જઈને મળીએ મિત્રો. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. ભાઈ તમે જોઈ શકો છો તળાવ જુઓ તમે, કાંઈ ઘટે જ નહીં. બાકી इसमें मगर है, मगर नहीं है, लाकड़ा ने भी नहीं है। ये तालाब कोने कोने जोया है, देखा है, कमेंट बताइए, कमेंट करके बताना गाइस। बहुत प्यारा प्यारा रास्ता है गाइस है। હાલો મિત્રો હવે મિત્રો છે ને અત્યારે આપણે મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છીએ. આપણે જવાનું હતું કોટડા, એ કોટડા ના જઈ શક્યા કારણ કે આપણે થોડુંક કામ આવી ગયું હતું એટલે. અને સોરી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. આપણે કોટડા નાનો પણ વિડીયો બનાવી આપી દઈશું તમને. ઓકે, તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જજો. મળીશું આવો જ આપણે એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.